અને હવે વાત કરીશું પાટણની તો પાટણના બગવાડા ચોક ખાતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું હતું। સિદ્ધરાજ જયસિંહના પુતળા પાસે કેટલાક લોકોએ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કૃત્ય પાટણ જિલ્લા કલેક્ટરે અન્ય કોઈ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું। જાહેર રસ્તા પર પુતળું સળગાવવાના કારણે રાહદારીઓની સલામતી જોખમમાં મુકાઈ હતી, જેના કારણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ કરવા બદલ અંદાજે 15 થી 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો છે અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે માત્ર પાટણ શહેર કોંગ્રેસ દ્વારા કરાયેલા પુતળા દહન મામલે જ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અગાઉ ભૂતકાળમાં અન્ય રાજકીય પક્ષો અથવા સંગઠનો દ્વારા જાહેર માર્ગ પર કરવામાં આવેલા પુતળા દહન કાર્યક્રમો અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ નથી। કોંગ્રેસના નેતાઓએ માંગણી કરી છે કે પાટણ પોલીસ નિષ્પક્ષ બનીને અગાઉ થયેલા તમામ પુતળા દહન કાર્યક્રમો પર ગંભીર નોંધ લઈને કાયદેસરની કાર્યવાહી કરે। પાટણ શહેરની અંદર જે હોલ્ડિંગ્સ બોર્ડ લાગેલા છે એ ખરેખર નગરપાલિકાના માલિકીમાં લાગેલા છે, પરંતુ એનું ટેન્ડર કરી દેવામાં આવ્યું છે। હાલ પરિશ્રમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ ટેન્ડર આપવામાં આવ્યું છે, એટલે અમે પરિશ્રમ મીડિયા પાસેથી મંજૂરી લઈ અને આ બેનર લગાવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર પોતે ઘમંડ સ્વભાવી હોવાના કારણે અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતા હોવાના નાતે અમારા ધારાસભ્ય એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલનો જન્મદિવસ હતો 28 તારીખે, એ દિવસે જાતે પોતે સિંઘમની જેમ એ બેનર તોડવા માટે આવી પહોંચ્યા હતા અને સિંઘમની જેમ બેનર ફાડવા મંડી પડ્યા હતા। ત્યારે અમારા કાર્યકરોએ વિરોધ કર્યો અને વિરોધ કરી અને આગેવાનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આ બેને આ પાટણના ચીફ ઓફિસર છે, નગર સેવાના ચીફ ઓફિસર છે, એમને સેવાઓ કરવી જોઈએ નગરની જનતાની, એની જગ્યાએ આ બેનર ફાડી અને પોતાનું સિંઘમગીરી બતાવવા આવ્યા હતા, પરંતુ કાર્યકરોનો વિરોધ જોતા એમને પાછા પડવું પડ્યું હતું અને અમારા કાર્યકર અને આગેવાનો તેમજ અમારી સાથે જે સામાજિક લોકો હતા એમને ગુંડાઓ કહ્યા હતા। આ પોલીસની રિવોલ્વર ખેંચી લે એવા ગુંડાઓ છે એવા શબ્દો વાપર્યા હતા, જેને લઈ અમે કાલે બગવાડા દરવાજા ખાતે એમનું પુતળા દહન કર્યું હતું। પરંતુ આ પુતળા દહનના અંતે રાત્રે મોડે સમી સાંજે અમને જાણવા મળ્યું કે કોંગ્રેસના તમામ ટોળા વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે। પોલીસ પણ બેધારીની ગઈકાલે જે કોંગ્રેસના અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા પાટણના ચીફ ઓફિસરનું પુતળા દહનનો કાર્યક્રમ બગવાડા દરવાજે રાખેલો હતો। પુતળા દહનનો કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ચીફ ઓફિસરનું પુતળું બગવાડા દરવાજા ઉપર જાહેરમાં બાળવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ગઈકાલે મધ્યરાત્રે મહેરબાની કલેક્ટરશ્રીને જાહેરનામાના ભંગની ફરિયાદ કરી છે। ફરિયાદ થવી જોઈએ, પોલીસ એમાં સાચી છે, પણ પોલીસે મહેરબાની કલેક્ટરશ્રીએ પાટણ જિલ્લા માટે જ્યારે પણ જાહેરનામું બહાર પાડ્યું હોય અને જાહેરનામાનો ભંગ કરતી જે ફરિયાદ કરી હોય તો એવા જેટલા પણ પુતળા દહન પાટણ જિલ્લાના જેટલા પણ તાલુકા શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારમાં થયા હોય તેનો અભ્યાસ કરીને પાટણની અને દુનિયાની ચોથી જાગીર ગણાતી મીડિયાના પ્રેસ કિટિંગનો અભ્યાસ કરીને આજથી પણ પહેલાં પણ જેટલા પણ ભૂતકાળમાં પુતળા દહન થયા હોય એ તમામ ઉપર ફરિયાદ કરવી